આજે કે આવું થાય ને એટલે દાખલા તરીકે નીચે ગલ્લો હશે, તમારા ઓફિસમાં જોબ કરતા છોકરા છોકરીઓ બંને, જો આમ કહેવાય ને ખુદાના ખાસ્તા કોઈ એક છોકરી સિગરેટ પીતી પણ હોય ને તો લોકો તરત જ આ તો કેરેક્ટર લેસ જ હશે. આમ મનની અંદર વિચારી લેવું એ જ રેપ કલ્ચર છે. એટલે મેં એ વિચારી લીધું, એ જો હું માનસિકતાનો હોઉં તો આનો ગમે ત્યારે રેપ થઈ શકે અને જાય જ છે થાય તો પણ આવી સ્વીકૃતિ સોસાયટીમાં હોવી એ કેવી રીતના બદલશે એ સવાલ તો છે જ, પણ એ મને એવું લાગે છે કે ફેમિલી યુનિટના તौर પર આપણે બદલવાની જરૂર છે. પેરેન્ટ્સે જ પોતાના બાળકો સાથે થોડું લિબરલ થવાની પહેલા તો જરૂર છે, રાધર દેન કે એ રિસ્ટ્રિક્ટ કરવા કોઈ પણ વસ્તુ માટે કે તમે આમ ના કરો પેલું ના કરો. હું એવું કહું છું કે જેમ તમે કહ્યું ને બોયફ્રેન્ડ હોય કે પુરુષ મિત્ર હોય એને અપરાધ ભાવથી જ પહેલા તો જોવાનું બંધ કરો. કારણ કે હવે કેવા સ્કૂલો પણ એવી છે જ્યાં છોકરા છોકરીઓ સાથે ભણતા હોય ત્યાં એ સ્વીકારી લેવાની જરૂર છે કે મિત્ર તો હશે જ, એની આગળ શું. તો એ જે કહે ને અત્યારે અમારે ટ્રાવેલિંગ અમે ઘણું કર્યું છેલ્લા અઠવાડિયામાં, તો એક વસ્તુ અમારી વારંવાર એક ડિસ્કસ થતી હતી કે જેટલું તમે રિસ્ટ્રિક્ટ કરશો ને એટલું વધારે બાળકો જે છે એ ટ્રાય કરશે કરવાનો. એના કરતા એને થોડું નોર્મલાઇઝ કરી દો. ઓકે આ વસ્તુ તો છે જ, પણ એના પછી જેમ અત્યારે ગુડ ટચ બેડ ટચની એક પ્રોસેસ સ્કૂલોમાં ઇન્ટ્રોડ્યુસ થઈ છે, એવી જ રીતના ઘરોમાં અંદર પણ એ આવા કોઈ ને કે કોઈ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોવું એને અપરાધ ભાવથી મુક્ત કરવાને હોય અને પછી પહેલા એને શીખવાનું કે આ સર્ટન ચીજો ન કરવી જોઈએ બંનેને, છોકરીઓને અને છોકરાઓને પણ, અને એના પછી એ લોકોને મુક્ત છોડી દો થોડા. સર, છોકરાઓ પણ સેફ નથી આજના જમાનામાં. છોકરાઓ સાથે પણ આ ઘટનાઓ થઈ રહી છે. બોમ્બેનો કેસ કહું, એક મોડલ હતો, 6 લેડીઝ એને રૂમમાં લોક રાખ્યો, ઇફ યુ મસ્ટ બી નોઈંગ ઇટ. એ ઇન્સિડન્ટ થયેલો છે અને દે રેપ્ડ હિમ. એટલે આ બહુ પ્રકારનું બહુ ઘટિયાપણ જે ચાલી રહ્યું છે ને સર, ઇટ હેઝ ટુ બી આપણા ફેમિલીની અંદરથી જ, સંસ્કારોથી જ આપણે આને વેગ આપી શકીશું, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. આ ઓલ્સો એક કાનૂન કે કાયદો પણ કદાચ હજી થોડો ક્વિક અને કડક બંને થાય તો કદાચ. યસ સર. એક ખાલી એક નાનકડી વસ્તુ છે જે એડ કર્યું છે. આઈ થિંક ઇટ્સ અ વેરી બોલ્ડ સ્ટેટમેન્ટ. બહુ બધા લોકો અગ્રી કરી શકે અથવા ન પણ કરી શકે, બટ ફિમેલ્સની સૌથી મોટી વીકનેસ અને સ્ટ્રેન્થ બંને ફિમેલ્સ છે. આઈ ડોન્ટ સી મેલ્સની રાહ જોવી અને એ લેવલે જવું હોય કે મેલ્સ આવીને હેલ્પ કરે તો આઈ ડોન્ટ માઇન્ડ, બટ મને નથી લાગતું કે એમની જરૂર છે. આઈ ડોન્ટ થિંક એ લોકોને એ લેવલે જવાની જરૂર છે. ફિમેલ્સને સૌથી પહેલો કાંધો ફિમેલ્સે જ આપવો પડશે. આવી દશા થાય ત્યારે મેં બહુ બધી આસપાસ એવી સ્ત્રીઓને પણ જોઈ છે કે બેટા આપણે તો આવવું જ હોય. શા માટે આવવું હોય? આપણે ચૂપ જ રહેવાનું, તારે નહીં બોલવાનું. આ મેં બાપ કરતા મેં મા પાસેથી વધારે સાંભળ્યું છે અને મેં મારી નજરે જોઈ છે આ વસ્તુ. આ તો ના જ. અને ઘણી વખત એવું બને નૈશદભાઈ, ફોર એક્ઝામ્પલ મારા જેવો બ્રધર હોય તો એ ના ચલાવી લે, પણ ક્યાંક કદાચ કોઈ મારી સિસ્ટર હોય એ સલાહ એવી આપે કે પરીક્ષિત તું નાનો છે, ના એ બરાબર છે, એને નથી અત્યારે કેવું. એક્ઝામ્પલ હું સમજુ છું. તો એ ના થવું જોઈએ. એટલે મેલ્સ પાસેથી હેલ્પ, આઈ થિંક સેલ્ફ ડિફેન્સ છે, અપબ્રિંગિંગ છે, આ બહુ એટલે બહુ બધી વસ્તુઓ છે આમાં તો. પણ આ આઈ થિંક સૌથી પહેલા ફિમેલ્સનું એક્સેપ્ટન્સ ફિમેલ્સે કરવું પડશે આ બાબતમાં તો ખાસ. રાઈટ. આનો મારી પાસે એક નાનકડો એક્ઝામ્પલ છે. જી. જેમ પરીક્ષિતે કીધું ને કે પહેલા તો બધા બાળક જ હોય, સ્ત્રી હોય કે પુરુષ, બરાબર. ત્યારથી બાળક હોય એટલે એની પોતાની સમજણ એટલી ના હોય તો એ આસપાસ જેટલું સાંભળે ને એટલું એ વર્તે. હવે અત્યારે હું તમારી સામે જે શ્રદ્ધા છે એનામાં બહુ ફેમિનિઝમ પેલું છે કે ભાઈ હું ઉકળી જાઉં, પણ હું જ્યારે બાળક હતી એટલે હું 8મા 9મામાં હોઈશ અને મારી આસપાસ છે ને એ વાતો થતી કે જે કોઈ એક ફ્રેન્ડ હોય ને ક્લાસમેટ, ટેટૂઝ હોય, વાળમાં કલર કરેલો હોય, તો બધા જ આંટીઓ બધા એમ કહે કે ભાઈ આની જોડે, એટલે એની ખરાબ જ વાત થતી હોય. બગડી જશો. તો એ એક છોકરી એકવાર મને ઘરે ડ્રોપ કરવા આવી, બરાબર. અને બધા ફ્રેન્ડ્સને હું મારા ઘરે બોલાવું, એને મેં ઉપર ના બોલાવી. મને ડર લાગ્યો કે એ બહાર નીકળશે ને મારી આસપાસના લોકો અને મમ્મી આ તો ક્યાં સારી છે. હું જેવું વિચારતી હતી કે આણે આટલા બધા ટેટૂઝ કર્યા છે, વાળમાં કલર, એનું કેરેક્ટર એટલું સારું નથી તો મારે એને ના ઉપર લઈ જવી જોઈએ. આ વસ્તુ મારી મમ્મીએ જોઈ ઉપરથી. મને કે કેમ એને ઉપર ના બોલાવી? એને થોડુંક, મારી મમ્મી લિટરલી મને વઢી છે એક દિવસ સુધી. એ કે તને મૂકવા આવી અને એની લાઈફમાં એ કંઈ પણ કરે, તું કોણ છે એને કંઈ કહેવા વાળી અને સમજવા વાળી, તું બધી જ ફ્રેન્ડ્સને ઉપર લાવે છે, એને કેમ ના લાવી? આજ પછી એને ક્યારે એની હેલ્પ ના માંગતી જો તું આટલું ના કરી શકે ને તો હું બાળક હતી, પણ જો મારી મમ્મીએ એવું જ કીધું હોત કે આવી જોડે ફરે છે, હું અત્યાર સુધી એવી જ હોત.
કરેક્ટ વાહ, વાહ બહુ સાચી મારી માં મારી જેટલું ભણેલી નથી, પણ આ વસ્તુ જ્યારે એણે કીધી ને એટલે પછી મેં કીધું શ્રદ્ધા યુ આર રોંગ એમ. વાત. વાહ. આ વસ્તુ બહુ જરૂરી છે પેરેન્ટ. મને લાગે છે કે પહેલી વખત બહુ ઓછા એવા સંવાદો થયા છે જેમાં મેં આટલી બધી વિષયને લઈને મેં કોઈ સંવાદમાં ચર્ચા આટલી કરી. બધી ચર્ચા કરી હોય. એ સારું છે, ખરાબી મને નથી ખબર. પણ આ પહેલી વખત એવો વિષય વાહ. આ કાઉચ ઉપર, કદાચ થોડીક ઓછી ફિલ્મો એવી આવી છે જેમાં મારે આટલું બધું વિષયને લગતી આટલી બધી પડપૂછ કરવાની ઈચ્છા અંદરથી પણ થઈ હોય, કારણ કે તમે વાહ. એવો જ સુંદર એક વિષય લઈને આવ્યા છો, એક ઘટના લઈને આવ્યા છો કે જેના વિશે કરીએ એટલી વાત ઓછી છે. એ કર્યા પછી મને આ કરવું પણ બહુ જ આમ આખો સ્ક્રિપ્ટનો જમ્પ જેવું લાગે છે, અને હું કઈ રીતે એને કરી શકીશ કે નિભાવી શકીશ એ પણ મને ખબર નથી. પણ અમારું જે શુદ્ધ દેશી સંવાદનું એક ફોર્મેટ છે જેમાં અમે આવું કંઈક ગતકડું કરીએ છીએ, એટલે આગળ વધીએ. બાકી એક વખત જોરદાર તાળીઓ આટલા સુંદર વિષય અને આવા સજ્જ કલાકારો. ફિલ્મ મને વિશ્વાસ છે કે જોવી, સાંભળવી, એના વિશે વિચારવું ગમશે, જેમને વિચારતા કરી મૂકશે. Thank you. તમને સૌને ખૂબ બધી શુભકામનાઓ. Thank you. તો ચાલુ કરીએ હવે. Sir. જરા આપણી જે પેટર્ન છે એને હેમાંગથી ચાલુ કરો પરંપરાને ફોલો કરતા. હા, એબ્સોલ્યુટલી. હા, હેમંત એટલે આખો એક ટોન સેટ થઈ જાય. અને અમારો ડર બી જતો રહે. ચલો હવે તો ડર જેવું કશું નથી. હા નહીં, મારે જ ના બોલાય. મેં તો આખો એપિસોડ ડર વગરનો કર્યો છે. આ વખતે રાઉન્ડ ટેબલ કરીને હિતુભાઈ તો મને બધાએ કીધું કે આ વખતે તમે એવા બધા બહુ પ્રશ્નો પૂછ્યા નહીં. અમે પૂછી લીધા ને એમને. એવું આમ થયું તો ઊંધું કર્યું. ઊંધું કર્યું અમે પાંચે પાંચ, મેં તો મને કહો તમને ગમતો એક્ટર, ના ગમતું actor, આમ તેમ બોલ તારી, એવું કર્યું છે? ગમતું ન ગમતું બધું જ. અમને ક્યારે બોલાવો છો સર તમને સિનિયરોને એક જુદા જ સંવાદ લે, એટલો ખાસ યાર. બોલાવવા છે. હું આ ફાટેલું આવી જીન્સ પહેરીશ તો ચાલશે. તો હું જુનિયર થઈ જઈશ થોડો તમે ફાટીને ધુમાડે ગયેલા સિનિયર કેવા છો? એ ભગવાન એમાં કેન યસ યસ યસ. આ વર્ષની 31st નું શું પ્લાન છે? હું આઉટ ઓફ અમદાવાદ છું. ઓકે, અમે નહીં જ પૂછીએ બીજું કંઈ. કહી દેશે. હા, હું તો કહી દઉં. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોણ એવું વ્યક્તિ છે જેને આખા ગામની વકાલત કરવાની ટેવ છે? અરે, કામદાર રોનક તમે જો સાચે વકીલ હોવ તો કોની સામે કેસ લડશો? કોની સામે? હા. અવની સોની. કેમ એવું? એ પોતે પણ એક બહુ સારી વકીલ થાય એવી છે, અચ્છા. એટલે એની સામે દલીલો કરવાની મજા આવે. ક્યારેક અવનીને ને એમને પણ લઈ આપણું એક આવ્યા છે. રાઉન્ડ કોન્ફરન્સ રાખીએ, રાઉન્ડ ટેબલ રાખીએ. વકીલો અવનીને ખાસ મારે આ આખી જે ટેલેન્ટ મેનેજમેન્ટ છે હા, એના વિશે વાહ. વાતો તો કરવી એ વખતે મને ખાસ બોલાવજો, હું ઇન્ટરેસ્ટિંગ કરી આપીશ વધારે. ઓલરેડી મેનેજ્ડ ટેલેન્ટ. હવે તારે શું વાતો કરવી છે? અવની વિથ સબટાઇટલ. ડન. નીચે લખેલા લોકોની પર્સનલ ડાયરીનું એક એક કન્ફેશન તમારા મતે શું હોઈ શકે? એ રોનક કામદાર. કન્ફેશન ઓછી ફિલ્મો કરે છે જા જા. એના મતે? એના મતે. એના મતે. સારું, હું જરા વહી ગયો ભાવના. ના, એના મતે. રાઈટ. શ્રદ્ધા ડાંગર. બહુ ફિલ્મો કરે છે. આકાશ મારું ઝાલા. ઘર તાજની પાછળ. આકાશ ઝાલા. ઝાલા ફિલ્મો કેમ કરે છે? એટલે કન્ફેશન એટલે એ પોતાના મતે માનતા પોતાના માટે લખ્યું હોય ને એને એવું. આપણે ધારી લઈએ અકોર્ડિંગ ટુ હેમાંગ. ના, આકાશ ઝાલા ઇઝ અ વન્ડરફુલ એક્ટર અધરવાઇઝ, પણ એ પણ સ્ટીરિયોટાઇપ થઈ ગયો છે અત્યારે, એક જ પ્રકારના એ roles પણ બહુ- કેમ આવ્યું કારણ કે ઘણા બધા થયા છે, હું પણ થયો છું, મને પણ લોકો અચ્છા. કોમેડીમાં વધારે ગણે છે કે એમાં એટલે કોમેડી જ કરશે. હા. એવું આકાશનું બી છે કે આકાશનો લુક એવો છે કે વિલનિશ જ લાગે છે, તો એને પણ કોમેડીમાં એક્સપ્લોર કરી જ શકાય એવો છે, કરેક્ટ તો એ વિલનમાં જ વધારે મને વિશ્વાસ છે કે તું શું કહી રહ્યો છે એની તને તો ભાન છે જ. Yes, વિલનિશ લાગે છે પણ કોમેડી એ કરી શકે છે અને કોમેડીમાં કરી શકે છે, કારણ કે મેં એની સાથે ફિલ્મ કરી છે, એટલે એનામાં એક કેપેબિલિટી છે, પણ એ છે. વધારે પડતો વિલનિશ રોલ વધારે કરે છે. રાઈટ. ઓકે. આકાશ પંડ્યા. આકાશ પંડ્યા, એનું કન્ફેશન હમણાં જ તો બિચારા લગ્ન થયા છે. એનું કન્ફેશન શું હોય છે કે આને વધારે Beautiful wife. અચ્છા, Yeah. એક એવા વ્યક્તિનું કન્ફ્યુઝન જે આ લિસ્ટમાં નથી તારે, યુ કેન જસ્ટ થિંક એનીબડી. એવા વ્યક્તિનું કન્ફેશન મોનલ છે લિસ્ટમાં? ના, નથી. હવે મારે કન્ફેશન સાંભળ જોવું પડશે શું હશે એનું. વધારે કઈ ફિલ્મો કરી, સાઉથની કરવી કે ગુજરાતી કરવી? એમ What kind of कुछ भी confession? कुछ भी बोला It's a question. હા, પણ કુછ ભી. कुछ भी ये
क्वेश्चन होता है कन्फेशन મને કે આજે કે આવું થાય ને એટલે દાખલા તરીકે નીચે ગલ્લો હશે,